નમસ્કાર, સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર પરમાણુની ઇલેક્ટ્રોન રચના અંગેનો આઉટબાઉનો નિયમ આપણે સમજેલો. આઉટબાઉ નિયમ અનુસાર પરમાણુ કે જેના ઇલેક્ટ્રોન કઈ કક્ષકોમાં ગોઠવવામાં આવે તેમાં વાત કરી કે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાય, ત્યારબાદ ક્રમશઃ તેનાથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે છે. તો એના આધારે આપણે અત્યારે જે ફક્ત 1 થી 30 તત્વો કે જે આવર્ત કોષ્ટકની અંદર રહેલા છે અને ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, આપણે 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના ક્રમાનુસાર બધી જોવાની નથી, બધી રેન્ડમલી આપણે જોઈએ. કારણ કે ક્રમાનુસાર ઇલેક્ટ્રોન રચના લખતા હોય જનરલી 1 થી 30 સુધીની, તો કે પહેલાની હાઇડ્રોજન, પછી આવે લિથિયમ, એ રીતે ક્રમશઃ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, એ રીતે આગળ જાવ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન. એ પછી જે અલગ નવો ચાલુ થાય ભાગ કે જેમાં પોટેશિયમ, કેલ્શિયમ અને ત્યારબાદ કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. આજે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના તમે સળંગ લખવા જાઓ તો પ્રશ્ન શું બને? પહેલાનો ઇલેક્ટ્રોન ગોઠવે 1s1 એટલે બીજામાં 1s2, 1s2 પૂરું થયું એટલે 1s2, 2s1. ક્રમાનુસાર સ્ટેપ બાય સ્ટેપ જાય. જેમ એકાદ તમે શીખતા હોય 1 પછી 2, 2 પછી 3, એક સળંગ આવે. પણ ડાયરેક્ટ જમ્પ મારવાનો હોય વચ્ચે તો ઇલેક્ટ્રોન રચના શું હોય એ આપણને ખબર પડે. આપણે એ સમજવાનું છે. અને ઇલેક્ટ્રોન રચના આપણે મોટે ભાગે 2 રીતે લખતા આવીએ છીએ. એમાં એક રીત કે જેમાં બધા જ કક્ષકોનો ઉપયોગ કરીને, જેટલી કક્ષકો જરૂર હોય દરેકનો ઉપયોગ કરીને એમાં ઇલેક્ટ્રોન ગોઠવતા હોઈએ. અને બીજું એની અગાઉનો જે નિષ્ક્રિય વાયુ તત્વ, એ નિષ્ક્રિય વાયુ તત્વ દર્શાવી દેવાનો અને એ પછી આગળ એની ઇલેક્ટ્રોન રચના લખતા હોઈએ. આ જનરલી 2 રીતે ઇલેક્ટ્રોન રચના લખી શકાય. તો આપણે અહીંયા એ સમજવાનું. અને મોટે ભાગે આપણે નિષ્ક્રિય તત્વનો ઉપયોગ કરીને પછી ઇલેક્ટ્રોન રચના લખવાનું ખાસ સમજવાનું. કારણ કે 12ની અંદર જરૂરી એ છે. કારણ કે આખી ઇલેક્ટ્રોન રચના લખવાની એટલે તો ઘણી બધી સમય, ઘણી બધો જગ્યા, બધું વ્યસ્ત પડે અને એટલું લખવાની કોઈ જરૂર હોતી નથી. તો હવે જે છે એ આઉટબાઉને આધારે અમારે કેટલીક બેઝિક માહિતી આપણે જે હતી, જે એક તો ખાસ 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના માટે જે કક્ષકો જરૂરી છે એ કક્ષકોનો ક્રમ આપણે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી નિષ્ક્રિય વાયુ તત્વો કયા ત્યાં જરૂર પડશે એની એક બેઝિક માહિતી આપણે ધ્યાનમાં રાખવાનું. આ 3 વસ્તુ આપણે અહીંયા પહેલા સમજી રાખીશું. તો કક્ષકોનો જે ક્રમ જે આપણે અહીંયા આપવામાં આવેલો હતો, જે આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયેલા છીએ, તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન ગોઠવાય 1s કક્ષકમાં, ત્યાર પછી ગોઠવાય 2s કક્ષકમાં, ત્યારબાદ આવે 2p કક્ષકમાં જે n + L આધારે નક્કી થયેલો છે, 3s કક્ષકમાં, ત્યારબાદ 3p કક્ષકમાં. 3p કક્ષક પછી ખાસ યાદ રાખવાનું છે, ખરેખર 3d આવવી જોઈએ પણ ઇલેક્ટ્રોન ગોઠવાય છે 4s કક્ષકમાં અને ત્યારબાદ 3d કક્ષકમાં. હવે જો આની અંદર ઇલેક્ટ્રોનની ગણતરી આપણે કરીએ તો આની અંદર ઇલેક્ટ્રોન કેટલા ગોઠવાય? તો 2 ઇલેક્ટ્રોન. આની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 2. p કક્ષક છે એટલે મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 6. ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નક્કી કરવી હોય કોને આધારે હતું? 2 × 2l + 1, બરાબર. આની અંદર મહત્તમ 2 ઇલેક્ટ્રોન ગોઠવાય. p કક્ષક મહત્તમ 6 ઇલેક્ટ્રોન ગોઠવાય. s કક્ષક મહત્તમ 2 ઇલેક્ટ્રોન. d કક્ષક મહત્તમ 10 ઇલેક્ટ્રોન. જો આ બધા જ ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવી દેવામાં આવે અને જો એનો સરવાળો કરવામાં આવે તો કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? 30 ઇલેક્ટ્રોન.
અને 30 ઇલેક્ટ્રોન એટલે પરમાણુ ક્રમાંક 30 પૂર્ણ થઈ ગયો. એટલે કે 30 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. 2 ને 2 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 2 20, 20 ને 10 30. બરાબર. એટલે કે 30 તત્વો સુધીનું કામ આપણે અહીંયા પૂર્ણ થાય. એટલે આ એક કક્ષકોનો ક્રમ 1 થી 30 તત્વો માટે આપણે ધ્યાનમાં રાખીએ. આપણે આખો ક્રમ પણ ધ્યાનમાં રાખવાની જરૂર નથી. અને માની લો કે મેં તમને લાસ્ટ ટાઈમ બી કહ્યું હતું કે તમને કોઈક ક્રમ પૂછવામાં આવ્યો કે નીચે આપેલી કક્ષકોને ઉર્જાના ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો, કોને આધારે નક્કી કરવાનું? n+l ને આધારે. બરાબર. હવે બીજી જે આપણે અગત્યની માહિતી જે ધ્યાનમાં રાખવાની છે એ નિષ્ક્રિય વાયુ તત્વો. તો નિષ્ક્રિય વાયુ તત્વોની અંદર એક આવે હિલિયમ, બીજો આવે નિયોન અને ત્રીજો અત્યારે હાલ જરૂર પડશે આપણે આર્ગોન. હિલિયમ કે જેનો પરમાણુ ક્રમાંક છે 2, નિયોન કે જેનો પરમાણુ ક્રમાંક છે 10 અને આર્ગોન કે જેનો પરમાણુ ક્રમાંક છે 18. પરમાણુ ક્રમાંક મતલબ કે તટસ્થ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. કારણ કે તટસ્થ પરમાણુ એટલે કે કોઈ વીજભાર નથી ધરાવતો. તો જેટલા પ્રોટોન ધન વીજભારિત હોય એટલા જ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન રહેલા હોય. એટલે કે આ એનો પરમાણુ ક્રમાંક છે. પરમાણુ તટસ્થ છે તો જેટલો પરમાણુ ક્રમાંક એ જ એના પ્રોટોન એ જ એના ઇલેક્ટ્રોન તમે ગણી શકો. એટલે કે હિલિયમની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવવાના. તો હિલિયમની અંદર તમારે 2 ઇલેક્ટ્રોન ગોઠવવા હોય તો અહીંયા જે આપણે રચના સમજીએ તો હિલિયમની તમારે રચના લખવાની હોય. પહેલા આપણે આની જોઈએ પછી આ બાજુ આપણે જોઈએ. તો હિલિયમની રચના લખવી હોય તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવવાનો? 1s માં. 1s માં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? તો કે 2. તો 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. તો 2 ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે હિલિયમની રચના પૂર્ણ થઈ ગઈ. હવે હિલિયમમાં 2 થી વધારે ઇલેક્ટ્રોન છે નહીં. ઓકે. નિયોન. નિયોનની અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 10. તો પહેલા ઇલેક્ટ્રોન શેમાં ગોઠવાય? 1s માં. પછી શેમાં ગોઠવાય? 2s માં. પછી શેમાં ગોઠવાય? 2p માં. પછી એ રીતે આગળ ક્રમ આવે. માની લો કે આપણે લખીએ 3s માં. હવે મારે ઇલેક્ટ્રોન ગોઠવવાની શરૂઆત કરવાની. 10 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. તો સૌથી પહેલું નિયોનના 10 ઇલેક્ટ્રોન ગોઠવાય 1s ની અંદર. 1s માં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 2 ગોઠવી દીધા. હવે ઇલેક્ટ્રોન ગોઠવવાના આવે 2s. 2s માં મહત્તમ કેટલા ગોઠવાય? તો કે 2. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 2 ને 2 4. ટોટલ 4 ઇલેક્ટ્રોન થયા. હવે હજુ કેટલા ઇલેક્ટ્રોન બાકી છે? 6 ઇલેક્ટ્રોન. કઈ કક્ષક આવી? p કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 6 ઇલેક્ટ્રોન. તો 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. એટલે કે ટોટલ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે 10 ઇલેક્ટ્રોન જો ગોઠવાઈ જતા હોય તો આની હવે જરૂર પડે નહીં. તો 3sની જરૂર ના પડે આના માટે. બરાબર મિત્રો. ત્યાર પછી આર્ગોન. આર્ગોનની અંદર તમારે ગોઠવવાના છે 18 ઇલેક્ટ્રોન. તો આર્ગોનની અંદર તમારે 18 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય તો પહેલા ઇલેક્ટ્રોન શેમાં આવે? 1s માં આવે, 2s માં આવે, 2p માં આવે, એ રીતે 3s માં આવે, એ રીતે 3p માં આવે. એ રીતે માની લો કે એનો ક્રમ જે છે એ 4s ની અંદર આવેલો છે તો 4s માં આવે. કદાચ પછી આગળ આવતું હોય તો માની લો કે ટ્રિડિયમ તો છેક સુધી જાઓ તો 30 ઇલેક્ટ્રોન જરૂર પડશે નહીં. તો અહીંયા જોઈએ તો 1s ની અંદર મહત્તમ 2 ઇલેક્ટ્રોન, 2s માં મહત્તમ 2 ઇલેક્ટ્રોન, 2p માં મહત્તમ 6 ઇલેક્ટ્રોન. 10 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. 18 ગોઠવવાના છે. હવે 3s આવી. 3sમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન. ત્યારબાદ ટોટલ ઇલેક્ટ્રોન થયા 12. હવે આવશે 3p કક્ષક. તો 3p કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 6. તો ઇલેક્ટ્રોનની ગણતરી કરીએ. 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 18. 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. જો 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જતા હોય તો તમારે હવે 4sની જરૂર નથી. તો અહીંયા આર્ગોનની અંદર નિયોન અને હિલિયમની રચના પૂર્ણ થઈ ગઈ. હવે હિલિયમ, નિયોન, આર્ગોનની રચનામાં હવે એને બીજી એક સમજી શકીએ કે આર્ગોનની રચના બીજી કઈ રીતે અને નિયોનની રચના બીજી કઈ રીતે તમે લખી શકો. તો એ
તો નિયોનની રચનામાં અગાઉનો નિષ્ક્રિય વાયુ તત્વ કે જેની રચના અહીં આવી ગઈ તો 1s2 આટલી જે રચના જે છે એ કોની રચના છે? હિલિયમની. એ જે રચના છે કોની છે? હિલિયમની. એટલે તમારે અહીંયા શું કરી દેવાનું? બ્રેકેટમાં હિલિયમની રચના લખી કાઢવાની. એટલે કે અહીંયા લખી કાઢવાનું હિલિયમ. એટલે હિલિયમ લખાઈ ગયું એટલે કેટલા ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ ગયા? 2. હવે સીધી રચના કઈ આવે? તો કે 2s2 2p6. એટલે અહીંયા લખવાનું 2s2 2p6. તો એ નિયોનની રચના પૂર્ણ થાય. ત્યાર પછી મિત્રો આર્ગોન. તો આર્ગોનની અંદર પણ એ જ રીતે જુઓ તો કયા નિષ્ક્રિય વાયુ તત્વની રચના તેનો અગાઉનો. તો આર્ગોન 18 પરમાણુ છે. અગાઉનો નિષ્ક્રિય વાયુ તત્વ એટલે કોણ છે? નિયોન. તો નિયોનની અંદર તમે જુઓ કેટલા? 1s2 2s2 2p6. એવી રચના શેમાં રહેલી છે? તમે જુઓ અહીંયા 1s2 2s2 2p6 એટલે કે 10 ઇલેક્ટ્રોન છે. તો આપણે જ્યારે હિલિયમ આર્ગોનની રચના લખતા હોય ત્યારે તમારે શું કરી દેવાનું? એટલા ભાગની અંદર નિયોન દર્શાવી દેવાનું. એનો મતલબ કે કેટલા ઇલેક્ટ્રોન તમે ગોઠવી દીધા? 10. હવે કેટલા ગોઠવવાના છે? 8 ઇલેક્ટ્રોન. તો જે તમારે ત્યાં આવે 3s2 3p6. તો આ રીતે અહીંયા 3s2 3p6 એટલે કે આર્ગોનની આ રચના બની છે. એટલે મિત્રો રચના આ રીતે પણ આપણે દર્શાવી શકાય છે. એ જ રીતે આપણે હવે અહીંયા રચના જોવાની છે જે અલગ અલગ પરમાણુઓ આપેલા છે. પણ જે બી પરમાણુ ઇલેક્ટ્રોન રચના લખવાનું હોય એનો તમને પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ. અને પરમાણુ ક્રમાંકને આધારે એ ઇલેક્ટ્રોન રચના તમે લખી શકો. કારણ કે સતત પરમાણુ હોય અને એ જ પરમાણુ રહેલા પ્રોટોન એ જ ઇલેક્ટ્રોન ગણી શકાય. તો અહીંયા જે આપવામાં આવેલા છે એ સૌથી પહેલું આપેલું છે બેરિલિયમ. તો બેરિલિયમ માટે અહીંયા દરેક પરમાણુ માટે સૌથી પહેલું આપણે દર્શાવીશું એની અંદર રહેલા પરમાણુ ક્રમાંકને આધારે એમાં કેટલા ઇલેક્ટ્રોન રહ્યા છે એ અહીંયા બ્રેકેટમાં દર્શાવ્યું અથવા તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે એ આપણે દરેકમાં પહેલા ઉલ્લેખ કરીશું. પરમાણુ ક્રમાંકને આધારે અને ઇલેક્ટ્રોન રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે. કારણ કે આપણને ખબર હોવી જોઈએ કે પરમાણુ ક્રમાંક કેટલો છે. તો જ આપણને ખબર પડે કે મારે એમાં ઇલેક્ટ્રોન કેટલા ગોઠવવાના છે. દાખલા તરીકે બેરિલિયમ. તો કે બેરિલિયમ પરમાણુ જે છે તો બેરિલિયમ પરમાણુનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? તો કે બેરિલિયમ પરમાણુનો પરમાણુ ક્રમાંક Z બરાબર 4. એટલે કે Z બરાબર 4 પરમાણુ ક્રમાંક 4 છે. એટલે કે મારે એમાં 4 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. 4 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય તો એ પહેલાનો નિષ્ક્રિય વાયુ તત્વ કોણ? તો હિલિયમ. એ પહેલાનો નિષ્ક્રિય વાયુ તત્વ કોણ છે? તો કે હિલિયમ. એટલે કે અહીંયા સૌથી પ્રથમ મારે શું લખી કાઢવાનું? હિલિયમ લખી કાઢવાનું. બરાબર. અને ત્યાર પછી એની આપણે ઇલેક્ટ્રોન રચના દર્શાવવાની. એટલે કે હિલિયમનું અહીંયા પૂર્ણ થઈ ગયું. હિલિયમ એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન એટલે આ પૂર્ણ થઈ ગયું. હવે ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવવાના? 2s 2s પછી 2p. ટોટલ ઇલેક્ટ્રોન તમારે 4 ગોઠવવાના છે. હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે જે કક્ષક આવે એટલે કઈ કક્ષક આવે? 2s. તો હવે અહીંયા મારે ઇલેક્ટ્રોન રચના લખી તો 2s માં મારે મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 2. મારે ટોટલ કેટલા ગોઠવવાના છે? 4. 2 હિલિયમના ગોઠવાઈ ગયા છે. તો હવે અહીંયા મારે રચનામાં આવે 2. એટલે 2 ને 2 4 ઇલેક્ટ્રોન ટોટલ થઈ ગયા. બરાબર મિત્રો. ત્યાર પછી અહીંયા આપવામાં આવેલું છે કાર્બન. કાર્બનની અંદર પરમાણુ ક્રમાંક Z બરાબર 6. દરેકના પરમાણુ ક્રમાંક આપણને ફેર હોવો જોઈએ. કારણ કે પરમાણુ ક્રમાંકને આધારે આપણે ઇલેક્ટ્રોન રચના લખતા હોય છે. તો પરમાણુ ક્રમાંકને આધારે ઇલેક્ટ્રોન રચના આગળ આવી જોઈએ. તો Z બરાબર 6. Z બરાબર 6 એટલે અગાઉનો નિષ્ક્રિય વાયુ તત્વ કોણ આવે? તો કે હિલિયમ. તો એની અંદર પણ અગાઉનો નિષ્ક્રિય વાયુ તત્વ જે આપણે હિલિયમ દર્શાવીએ. ત્યારબાદ Z બરાબર 6. 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય. 2 ગોઠવ્યા પછી
એટલે કે 1s પૂર્ણ થયા પછી હવે 2s માં ઇલેક્ટ્રોન આવે અને 2s માં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? 2. તો 2 ને 2 4 થઈ ગયા. હવે ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય છે કે 2p ની અંદર. તો 2p માં આમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. 2 ગોઠવાઈ ગયા છે. 2 ને 2 4 થઈ ગયા. તો 2p ની અંદર હવે કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન 2p2. એ 2p માં કેવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવવાના છે એના માટે હજુ હુન્ડ અને પૌલીના સિદ્ધાંત બાકી છે. આ ફક્ત આવું ઉર્જાના ક્રમને આધારે જ આપણે અત્યારે ઇલેક્ટ્રોન રચના લખી રહ્યા છીએ. ત્યાર પછી મિત્રો ઓક્સિજન પરમાણુ. તો ઓક્સિજન પરમાણુ માટે Z બરાબર 8. Z બરાબર 8 અને ઇલેક્ટ્રોન રચના લખીએ તો એની અગાઉનું નિષ્ક્રિય વાયુ તત્વ એટલે ફરીથી કોણ આવશે? હિલિયમ જ આવશે. હિલિયમ એટલે 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે. હવે ઇલેક્ટ્રોન ગોઠવવાના આવશે 2s માં. 2s માં 2 ઇલેક્ટ્રોન, 2 ને 2 4 ગોઠવાઈ ગયા. 4 બાકી રહ્યા છે. 2p કક્ષકમાં મહત્તમ 6 ઇલેક્ટ્રોન આવે એટલે 4 સુધી તમે ગોઠવી શકો. તો ટોટલ ઇલેક્ટ્રોન તમે ગણતરી કરો તો 2 2 4 ને 4 8 ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુની રચના દર્શાવે છે. ત્યારબાદ મિત્રો નિયોન. નિયોનની રચના આપણે અહીંયા દર્શાવેલી જ છે. તો નિયોનની રચના જે છે હિલિયમ 2s2 2p શિફ્ટ જે આપણે અહીંયા દર્શાવી દીધી કે જેના માટે Z બરાબર 10 અને પરમાણુ ક્રમાંક 10 છે અને ઇલેક્ટ્રોન રચના જે નિષ્ક્રિય વાયુ તત્વ અગાઉનો હિલિયમ 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે. ત્યારબાદ ઇલેક્ટ્રોન ગોઠવાશે 2s માં 2 2 4 2p માં 6 એટલે 10 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવી ગયા. એટલે 2p કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન અને 2s માં 2 ઇલેક્ટ્રોન એટલે બીજી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ. એટલે બીજી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. બીજી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા એ કેવી રીતે નક્કી કરી શકાય? તો કે 2n² ને આધારે. 2n² ને આધારે કે n એટલે કે 2 તો 2 નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે 8 ઇલેક્ટ્રોન. આ પણ માહિતી આપણે ધ્યાનમાં રાખતા જઈશું જે અગાઉ આપણે મુખ્ય ક્વોન્ટમાસમાં જોઈ ગયા છે. હવે મિત્રો મેગ્નેશિયમ. મેગ્નેશિયમ કે જેનો પરમાણુ ક્રમાંક Z બરાબર 12. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક Z બરાબર 12. હવે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો હવે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે તો એની અગાઉનો નિષ્ક્રિય વાયુ તત્વ કયો બને? નિયોન. કારણ Z બરાબર 10 છે. 10 ઇલેક્ટ્રોન ધરાવતો તો અહીંયા આપણે દર્શાવવાનું નિયોન. નિયોન દર્શાવો એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ ગયા. જો મિત્રો હિલિયમ પછી બીજી કક્ષા શરૂ કરાય, નિયોન પછી ત્રીજી કક્ષા શરૂ કરવાની આવે એટલે કે હવે શું આવશે? 3s. તો Z બરાબર 12 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. 10 ઇલેક્ટ્રોન નિયોનના ગોઠવાઈ જાય છે કારણ કે નિયોનના 10 છે. તો હવે કેટલા બાકી રહ્યા? 2. s માં મહત્તમ 2 ઇલેક્ટ્રોન આવે એટલે કે 3s2 રચના થઈ ગઈ. એટલે કે અહીંયા 10 ઇલેક્ટ્રોન નિયોનને ગોઠવી દીધા. મારે ત્યાં 1s2 2s2 2p6 લખવાની જરૂર નથી. ખોટું લંબાણપૂર્વક ઇલેક્ટ્રોન રચના, કંટાળાજનક ઇલેક્ટ્રોન રચના લખવાની કોઈ જરૂર નથી હોતી. હા, અલબત્ત એના માટે આ વસ્તુ તમારે યાદ રાખવી જરૂરી છે. હવે આગળ આવે છે સિલિકોન પરમાણુ. તો સિલિકોન પરમાણુ તો જેના માટે Z બરાબર 14 પરમાણુ ક્રમાંક છે. તો એની આગળનો નિષ્ક્રિય વાયુ તત્વ આપ જાણો છે એ મુજબ કયો આવશે? તો કે નિયોન. અહીંયા નિયોન તમે દર્શાવી દો. એ પછી જે રચના લખવાની આવશે 14 ઇલેક્ટ્રોન ગોઠવવાની. 10 ઇલેક્ટ્રોન તમારે ગોઠવાઈ ગયા છે એટલે કે 3s અને 3p ની અંદર ઇલેક્ટ્રોન ગોઠવવાના. 3s માં 2 ઇલેક્ટ્રોન આવે. 10 ને 12 હજુ બીજા 2 ગોઠવવાના છે. 3p ની અંદર 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. ટોટલ 14 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. એટલે કે અહીંયા નિયોન ને આધારે સિલિકોનની ઇલેક્ટ્રોન રચના કરી. ત્યારબાદ મિત્રો હવે આવે છે ક્લોરીન પરમાણુ. ક્લોરીનને Z બરાબર 17. ક્લોરીન પરમાણુ માટે પરમાણુ ક્રમાંક દર્શાવાય છે 17. તો એની ઇલેક્ટ્રોન રચના આપણે દર્શાવી દઈએ. તો ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન રચના માટે અહીંયા જે અગાઉનો નિષ્ક્રિય વાયુ તત્વ 17 છે તો અગાઉનો નિષ્ક્રિય વાયુ તત્વ કોણ આવશે? તો નિયોન પરમાણુ. તો
तो નિયોન પરમાણુ અગાઉના નિષ્ક્રિય વાયુ તત્વની જાય 10 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે. હવેના ઇલેક્ટ્રોન તમે ગોઠવશો શેની અંદર? તો 3s માં 2 ઇલેક્ટ્રોન તમે ગોઠવી દીધા છે. 10 ની 2 12 થઈ ગયા છે. ટોટલ 76 ગોઠવવાના છે. એટલે હજુ 5 ઇલેક્ટ્રોન બાકી રહ્યા છે. 3p કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન તમે ગોઠવી શકો માટે 3p5 એટલે કે 76 ઇલેક્ટ્રોન 10 ની 2 12 ને 5 76 ઇલેક્ટ્રોન તમારે ગોઠવવું. ત્યાર પછી આવે છે સ્કેન્ડિયમ. સ્કેન્ડિયમ એટલે કે સંક્રાંતિ તત્વની પ્રથમ શ્રેણીનો પ્રથમ સભ્ય કે જે સ્કેન્ડિયમ કે જેના માટે Z બરાબર 21 અને ઇલેક્ટ્રોન રચનાનો આપણે અભ્યાસ કરીએ તો હવે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો એના માટેનો 21 પરમાણુ ક્રમાંક છે. તો એના માટેનો અગાઉનો નિષ્ક્રિય વાયુ તત્વ કોણ? તો કે આર્ગોન. અગાઉનો નિષ્ક્રિય વાયુ તત્વ કોણ છે? આર્ગોન. તો અહીંયા આર્ગોન માટે તમારે અહીંયા શું દર્શાવવાનું? Ar. બરાબર. એટલે આર્ગોન એટલે તમારે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી ગયા? 18 ઇલેક્ટ્રોન ગોઠવી ગયા છે. આર્ગોનની રચના એટલે તમારે જોવાની છે 3s2 3p6 આટલું કમ્પ્લીટ બની જાય છે. 3p6 પછી ક્રમની અંદર જોવાનું 3p6 પછી 4s આવે છે. 3d આવતી નથી. અને હવે ક્રમ અહીંયા બદલાય છે. તો અહીંયા ક્રમ આવે છે 4s એટલે હવે તમારે ઇલેક્ટ્રોન શેમાં ગોઠવવો પડે? પહેલા 4s ની અંદર અને 4s માં ઇલેક્ટ્રોન તમારે પહેલા દર્શાવવો પડે. એટલે આ એક અપવાદ રૂપમાં છે, ખાસ ધ્યાનમાં રાખવાની. અહીંયા 4s. તો આર્ગોનની અંદર 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે. ટોટલ મારે 21 ગોઠવવાના છે. તો 18 4s માં મારે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? 2. તો ઇલેક્ટ્રોન થયા 18 ને 2 20 ઇલેક્ટ્રોન આપણે અહીંયા ગોઠવી દીધા. હજુ પણ 1 ઇલેક્ટ્રોન ગોઠવવાનો બાકી છે. તો 4s ના 2 ઇલેક્ટ્રોન ગોઠવ્યા પછી કઈ કક્ષક શરૂ થાય છે? તો 3d કક્ષક. તો હવે જે છે ઇલેક્ટ્રોન શેમાં આવે? તો 3d ની અંદર. 3d ની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? 10 ઇલેક્ટ્રોન. પણ મારે હવે ગોઠવવાના કેટલા બાકી છે? તો 18 ને 2 20 મારે હવે ગોઠવવાનો બાકી રહ્યો 1 જ. એટલે કે 3d1 રચના બનશે. તો અહીંયા સ્કેન્ડિયમની રચના બનશે આર્ગોન 4s2 3d1. બરાબર મિત્રો? ના હવે આયર્ન Fe ની ઇલેક્ટ્રોન રચના. તો Fe ની ઇલેક્ટ્રોન રચના માટે એનો પરમાણુ ક્રમાંક Z બરાબર 26 પરમાણુ ક્રમાંક છે. અને ઇલેક્ટ્રોન રચનાનો આપણે અભ્યાસ કરીએ તો Fe ની Z બરાબર 26 અને અગાઉનો નિષ્ક્રિય વાયુ તત્વ કોણ ગણાશે? આર્ગોન. અને આના પછી આર્ગોન પછી નિષ્ક્રિય વાયુ તત્વ કોણ આવે છે? ક્રિપ્ટોન કે જે 36 પરમાણુ ક્રમાંક ધરાવે. એટલે 18 થી 36 દરેકની વચ્ચેમાં જે આર્ગોન જ તમારે આવવાનો છે. આપણે 1 થી 30 તત્વોમાં અત્યારે જઈ રહ્યા છે. તો એમાં 21 થી 20 થી 19 થી 30 સુધી લખો ત્યાં તમારે વચ્ચે આર્ગોન લખવાનો રહે. એટલે કે અહીંયા Z બરાબર 26 ને આર્ગોન 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. બાકી કેટલા રહે છે? તો જો 8 ઇલેક્ટ્રોન બાકી રહ્યા આર્ગોનની રચના પછી. હંમેશા યાદ રાખજો પહેલા શરૂઆત કોની થાય છે? 4s. તો 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે 18 ને 2 20 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા? તો 6 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. 3d માં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? 10 ઇલેક્ટ્રોન. મારે હવે ગોઠવવાના છે કેટલા? 6. તો હું અહીંયા 3d ની અંદર 6 ઇલેક્ટ્રોન ગોઠવી શકું. એટલે કે અહીંયા જે રચના બને તો 4s2 3d6 એટલે 6 ને 2 8 અને 18 ના ઇલેક્ટ્રોન એટલે ટોટલ 26 ઇલેક્ટ્રોન થઈ ગયા. ત્યાર પછી મિત્રો આવે છે નિકલ. નિકલ કે જેનો પરમાણુ ક્રમાંક દર્શાવવામાં આવે છે 28 પરમાણુ ક્રમાંક. તો એની અંદર ઇલેક્ટ્રોન રચના કરવાની છે. તો મુજબ જોઈએ તો એના અગાઉનો નિષ્ક્રિય વાયુ તત્વ એ કયો આવશે? આર્ગોન. મારે 18 ઇલેક્ટ્રોન 28 ઇલેક્ટ્રોન ગોઠવવાનું છે. 18 ઇલેક્ટ્રોન આવી ગયા છે. એ પછીની કક્ષક એટલે કઈ આવે? તો 4s. 4s માં મહત્તમ 2 ઇલેક્ટ્રોન ગોઠવો. 18 ની 2 20 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે. હવે જે ઇલેક્ટ્રોન ગોઠવવાના છે કઈ કક્ષક આવે? 3d. 3d માં મહત્તમ 10 ઇલેક્ટ્રોન ગોઠવાય. મારે ગોઠવવાના કેટલા બાકી છે? 18 ની 2 20 ગોઠવાઈ ગયા. 28 ગોઠવવાના છે. બાકી કેટલા રહ્યા?
8 ઇલેક્ટ્રોન તો અહીંયા મારે ગોઠવવા છે 3d8. તો આ અલગ અલગ તત્વોની આ એક ઇલેક્ટ્રોન રચના છે, બરાબર. તો આ રચનાને ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. આવી કોઈ પણ તમને પૂછી શકે. હજુ તો ક્રોમિયમ કોપર કે જે અપવાદરૂપ રચના ધરાવે છે, જેની માહિતી તો આપણે અગાઉ આના પછીનો જે નિયમ છે એ નિયમને આધારે આપણે જોવાનું છે. તો આટલી એક યાદ રાખવું. હવે મિત્રો ક્યારે પોટેશિયમ પરમાણુ તમને આપેલો છે તે પોટેશિયમ પરમાણુ પરમાણુ માટે એના માટે ઝેડ તમારે દર્શાવવામાં આવે છે. પોટેશિયમ પરમાણુ માટે એનો પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 19, બરાબર. હવે તેની ઇલેક્ટ્રોન રચના તમે અભ્યાસ કરો તો 19 એટલે અગાઉનો નિષ્ક્રિય વાયુ તત્વ ત્યાં આપણે દર્શાવવાનું. તેનું અગાઉનો નિષ્ક્રિય વાયુ તત્વ કોણ આવશે? તો 18 એટલે કે R1 એનો આગળનો નિષ્ક્રિય વાયુ તત્વ છે. 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. હવે એક ઇલેક્ટ્રોન ગોઠવવાનો છે. ખાસ યાદ રાખવાનું કે R1 1s2 2s2 2p6 3s2 3p6 પછી 3d નથી આવતું પણ 4s. આટલું બદલાય છે. આ ક્રમની અંદર ખાસ મહત્વની વસ્તુ એ આપણે યાદ રાખીશું. અને માટે હવે અહીંયા આવશે 4s. 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે. મારે એક જ ગોઠવવાનો છે તો 4s1. એ પછી કેલ્શિયમ આવે તો 4s2 અને પછી અહીંયા દર્શાવેલું છે સ્કેન્ડિયમ સ્કેન્ડિયમ એ પછી 3d1 તરીકે દાખલ થાય, બરાબર. હવે ઘણી વખતે શું કરે છે 3d પહેલા મેં 4s લખે ખરા, અહીંયા 3d1 4s2 લખવામાં આવે કારણ કે 3d એ અંદરની કક્ષા છે, કક્ષક છે, કારણ કે 3d કક્ષામાં અને 4s એ ચોથી કક્ષામાં છે. એટલે આની અંદર આ રીતે પણ તમે દર્શાવી શકો. ઇલેક્ટ્રોન રચના જે છે તેને તમે આ રીતે પણ દર્શાવી શકો. એમાં ક્યાંય ખોટું પડે નહીં અને જનરલી એ રીતે લખાય છે. R1 અંદરની કક્ષા કોણ છે? 3d. ઇલેક્ટ્રોન પહેલા ગોઠવાય છે એમાં 4s માં જ, એટલે આપણે લખીએ 4s માં બે ગોઠવાઈ ગયા પણ અંદરની કક્ષા 3d છે એટલે કે અહીંયા હવે આપણે લખીએ છું 3d1. આ ઇલેક્ટ્રોન ગોઠવાય તો પહેલો 3d1 નથી ગોઠવાય, સમજજો. કારણ કે 18 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય છે. આપણે 21 ગોઠવવાના છે, 3 બાકી છે તો 3 3d1 નથી લખતા. પહેલા 4s માં લખીએ છીએ પછી 3d માં. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ રીતે જનરલી લખવામાં આવે છે. ક્રમ ભલે આ રીતનો છે, ગોઠવાય 4s માં જ પહેલા પછી 3d માં ગોઠવાય. 4s સંપૂર્ણ ભરાઈ જાય પછી જ 3d માં ઇલેક્ટ્રોન ગોઠવાય. પણ લખો છો ત્યારે એ 3d અંદરની કક્ષા છે. અંદરની કક્ષા એટલે ખ્યાલ આવે ને કે દાખલા તરીકે આ કેન્દ્ર છે પરમાણુનું કેન્દ્ર પછી આ તમે જુઓ તો પહેલી કક્ષા આવે, એ પછી આ બીજી કક્ષા આવે અને એ પછી આ ત્રીજી કક્ષા આવે અને ત્યારબાદ તમે આગળ જાઓ તો આ ચોથી કક્ષા આવે, બરાબર. એટલે કે આ જે તમે અહીંયા દર્શાવેલી છે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી. પહેલી કક્ષાની અંદર કઈ કક્ષકો જનરલી આવતી હોય છે તો એકમાત્ર 1s. અહીંયા એકમાત્ર કઈ આવે 1s. બીજામાં કઈ આવે છે 2s અને 2p. ત્રીજીની અંદર 3s, 3p અને 3d અલગ અલગ કક્ષકો. જ્યારે અંતિમ ચોથી કક્ષા કે જેની અંદર 4s, 4p, 4d અને 4s કે f કક્ષક 4 નંબરથી શરૂ થાય. અગાઉ આપણે બધું જોઈ ગયેલા છીએ. d કક્ષક એ ત્રીજામાંથી શરૂ થાય અને p કક્ષક એ બીજામાંથી શરૂ થાય. તો અહીંયા તમે 1s માં 2, 2s માં 2, 2p માં 6 એટલે તમે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? 10 ઇલેક્ટ્રોન ગોઠવ્યા. પછી 10 ને 2 12 ને 6 18 પછી 19મો ઇલેક્ટ્રોન તમે 3d માં ગોઠવી શકતા નથી. એ તમારે ક્યાં ગોઠવવું પડશે? 4s માં ગોઠવવાનું. 4s માં પણ અંદર કોણ છે? પહેલા 3d. અને માટે શું કરે છે? 3d1 4s2 લખાય છે.
એટલે આ બધાની અંદર લખાય શું પહેલા 3D અંદરની જે પેટા કક્ષક છે માટે 3D પહેલા લખાય. આ લખો તો ખોટું પડતું નથી, પણ જનરલી આપણે શું કરવાનું તો 3D શિફ્ટ 4s2 પણ 4s માં ગોઠવ્યા પછી જ 3D ની અંદર ગોઠવવાના, એ પણ ધ્યાન રાખવાનું. નહીં તો શું થઈ જાય 3D માં ગોઠવી કાઢશો 3D ન ભરાય ત્યાં સુધી 4s માં નહીં ગોઠવો, એવું નથી. બરાબર મિત્રો? તો આટલી એક ઇલેક્ટ્રોન રચના જે આઉટબાઉન્ડને આધારે છે. આવી તો વચ્ચેના ઘણા બધા તત્વો છે, એ બધાની ઇલેક્ટ્રોન રચના તમે જાતે પણ લખી શકો. તમે જાતે લખો, કદાચ આવડતી પણ હશે, એટલે માટે જ મેં બધી નથી દર્શાવી. બાકી બધી 1 થી 30 સળંગ લખવાનું હોય તો કોઈ પ્રશ્ન જ ના બને. આમાં ગોઠવાય, હવે પછી આમ આવે, હવે પછી આમ આવે, એવું થાય. એટલે મેં અલગ અલગ રેન્ડમલી લીધેલું છે. આવી જ 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના પણ તમે લખી શકો. હવે આપણે આગળ જે જોવાનું છે કે જે અન્ય બે નિયમો જે છે એ હુન્ડ અને પૌલીના નિયમને આધારે ઇલેક્ટ્રોન રચનામાં ક્યાં ફેરફાર થતા હોય છે એની આપણે માહિતી જોઈએ. તો આગળ હવે હુન્ડ અને પૌલીના નિયમની ચર્ચા કરીએ. ત્યારબાદ મિત્રો હવે હુન્ડનો મહત્તમ ગુણાંકનો નિયમ. મહત્તમ ગુણાંક, ગુણાંક તો ગુણાંક એટલે કે એનો અર્થ થાય ઘણા એક જ પ્રકારના હોય એના માટે. તો ઘણા એક જ પ્રકારના, તો અહીંયા એક જ પ્રકારના એવા કોણ છે, કઈ કક્ષકો? તો 2p કક્ષકના 3 પ્રકાર છે. यानी कि p कक्षकना 3 प्रकार છે, px py pz. d कक्षकना 5 प्रकार છે, જે dxy dyz dzx dx2 y2 અને dz2. તો આ જે બધી કક્ષકો છે d ના 5 પ્રકાર એ બધી સમાન પ્રકારની કહેવાય. p ના 3 પ્રકાર એ p ની 3 કક્ષકો સમાન કહેવાય. f કક્ષકના 7 પ્રકાર તો f ની 7 કક્ષકો સમાન પ્રકારની કહેવાય. સમાન પ્રકારની વધુ આગળ એમાં શબ્દ ઉમેરીએ તો સમાન ઉર્જા ધરાવે છે. તો હવે એને આધારે આપણે હુન્ડનો નિયમ જે શું થાય છે એ નિયમ આપણે અહીંયા દર્શાવીએ. તો હુન્ડનો નિયમ મેઇન વસ્તુ તો સમાન ऊर्जा धरावती पेटा कक्षकों तो पेटा कक्षकों में इलेक्ट्रॉन गोठवणी एवी रीते કરવામાં આવે છે કે જેથી હવે મેં જેની ઇલેક્ટ્રોનના કેવી રીતે ગોઠવણી કરવામાં આવે છે કે જેથી સમાંતર ભ્રમણ ધરાવતા अयुग्मित इलेक्ट्रॉननी संख्या महत्तम होय. समान ऊर्जा धरावती पेटा कक्षकમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એવી રીતે કરવામાં આવે કે જેથી समांतर भ्रमण धरावता अयुग्मित इलेक्ट्रॉनની સંખ્યા મહત્તમ હોય.
समझવાનો प्रयास કરીએ। સમાન ઊર્જા ધરાવતી કક્ષકો કઈ? તો સમાન ઊર્જા ધરાવતી કક્ષકોની અંદર એક સમાવેશ કરવામાં આવે છે પી કક્ષક। પી કક્ષકની અંદર સમાન ઊર્જા ધરાવતી કક્ષકો, તો પી કક્ષકના પ્રકાર કેટલા દર્શાવીએ છીએ? તો પીએચ, પીવાય અને પીઝેડ, કે જે સમાન ઊર્જા ધરાવતી કક્ષકો કહેવાય। આપણે ઊર્જાનું ક્રમ જનરલી નક્કી કરીએ છીએ n+l ને આધારે। તો એને આધારે આપણે સમજીએ કે અમે સમાન ઊર્જા ધરાવતી કક્ષકો કેમ કહીએ। તો દાખલા તરીકે હું અહીંયા લખું 2px, બીજું લખું છું 2py અને ત્રીજું લખું છું 2pz। બરાબર? સમાન ઊર્જા કેમ કહેવાય? આપણે ઊર્જાનો ક્રમ કોને આધારે નક્કી કરીએ છીએ? n+l ને આધારે। તો એના માટે n, l અને n+l ના મૂલ્યો આપણે દર્શાવીએ। તો અહીંયા 2px માટે n નું મૂલ્ય કેટલું હોય? તો કે 2। પી કક્ષક માટે l નું મૂલ્ય કેટલું હોય? 1। તો 2 + 1 કેટલા થાય? 3। ઓકે। 2py માટે જોઈએ તો n નું મૂલ્ય કેટલું હોય? 2, કારણ કે 2 છે। પી કક્ષક માટે l નું મૂલ્ય કેટલું હોય? તો 2 + 1 = 3। તે રીતે 2pz માટે n બરાબર 2, પી કક્ષક માટે 1 અને અહીંયા 3। એટલે કે દરેક માટે n+l મૂલ્ય કેવું બને છે? સમાન। દરેકમાં n+l મૂલ્ય સમાન બને છે। હવે જો n+l મૂલ્ય સમાન બનતું હોય તો આપણે શું વાત કરેલી કે જેના માટે n નું મૂલ્ય ઓછું એની ઊર્જા ઓછી। તો અહીંયા દરેક માટે n નું મૂલ્ય પણ કેટલું છે? 2 જ છે। એટલે n નું મૂલ્ય પણ સરખું છે, n+l પણ સરખું છે, બધું સમાન જ છે। એનો મતલબ કે અહીંયા 2px, 2py, 2pz એટલે કે px, py, pz ત્રણેયની ઊર્જા કેવી? સમાન। ત્રણેયની ઊર્જા સમાન હોય। આવી જ અંદર માહિતી બીજી જે છે એ ડી કક્ષક માટે, કે ડી કક્ષક કે જેના પ્રકાર આપણે કેટલા હોય છે? તો કે અલગ અલગ પ્રકારમાં dxy, dyz, dzx, dx² - y² અને dz², જે આપણે જાણીએ છીએ। બરાબર? તો આ જે ડી કક્ષક એના આપણે ઉદાહરણને આધારે વિચાર કરીએ કે કેવી રીતે સમાન ઊર્જા ધરાવતી, તો એમાં અલગ અલગ ડી કક્ષકો અને એમાં n અને l ના મૂલ્યોને આધારે અભ્યાસ કરીએ। તો દાખલા તરીકે તમને આપણે 3D ની જગ્યાએ 4D લઈએ, કોઈ પણ લખી શકાય। 4D xy, 4D yz, 4D zx, 4D x² - y² અને 4D z²। બરાબર? આ દરેક માટે આપણે નક્કી કરવાનું છે n નું મૂલ્ય, એને આધારે l નું મૂલ્ય અને એને આધારે n+l નું મૂલ્ય। તો 4D દરેક માટે તો 4 દેખાય છે સ્પષ્ટ, તો બધા માટે n કેટલા આવશે? અહીંયા તમે દર્શાવો n, તો દરેક માટે n કેટલા આવવાના? 4 જ। દરેકમાં n નું મૂલ્ય કેટલું છે? 4। હવે l નું મૂલ્ય બધામાં કઈ કક્ષક છે? ડી। તો ડી કક્ષક માટે l બરાબર કેટલા હોય? તો દરેકમાં l નું મૂલ્ય પણ કેટલું આવશે? 2। તો n+l મૂલ્ય પણ કેટલું થશે? 6, દરેક માટે 6। બરાબર? તો હવે આમાં કઈ કક્ષકની ઊર્જા વધારે? તો બધામાં n+l સરખું હોય તો શું જોવાનું? n। તો n નું મૂલ્ય પણ બધામાં સરખું છે। એનો મતલબ કે ડી કક્ષકની પાંચે પાંચ કક્ષકોની ઊર્જા કેવી? સમાન। તો આવી સમાન ઊર્જા ધરાવતી કક્ષકો માટે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે કરવાની એ ઊંડે માહિતી આપી, જે હવે આપણે સમજવાનું। બરાબર મિત્રો? તો આ સમાન ઊર્જા કેવી રીતે છે, 2px, 2py એ બધી આપણે માહિતી જોઈ ગયા। એટલે પી કક્ષક માટે px, py, pz,
ડી કક્ષક માટે dx² ડિવાઇડેડ dz dx² માઇનસ dy² અને dz². કે જે સમાન ઉર્જા ધરાવતી કક્ષકો છે આ રીતે f કક્ષકની અંદર પણ હોય એને આપણે દર્શાવવાની જરૂર નથી. તો અહીંયા આ સમાન ઉર્જા ધરાવતી કક્ષક માટે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે કરવામાં આવે છે એની માહિતી આપણે હવે જોઈએ. તો મિત્રો આ જે સમાન ઉર્જા ધરાવતી જે બધી જ કક્ષકો જે px py pz અને સમાન ઉર્જા છે માટે અને બીજો શબ્દ આપેલો છે ડીજનરેટ. આ પણ યાદ રાખજો. તો p ની ડીજનરેટ કક્ષકો એ px py pz એ રીતે d ની ડીજનરેટ કક્ષકો એ કઈ સાઈડ તો આ ડીજનરેટ કક્ષકો. એટલે હુંડનો નિયમ એ કોના માટે છે એમ કહી શકાય કે ડીજનરેટ કક્ષકો માટે. ડીજનરેટ કક્ષકો કે જેની ઉર્જા સમાન હોય. હવે આને આધારે આપણે ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરવાનો છે કે p કક્ષકની અંદર જ્યારે ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે છે જેની અંદર મહત્તમ 6 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. મહત્તમ 6 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. અહીંયા જે કાર્બનની રચના આપણે જે લખી છે 2s2 2p2 એ કાર્બનની રચના આપણે હવે અહીંયા લખીએ તો ખ્યાલ આવશે થોડો. તો કાર્બન કે જેનો પરમાણુ ક્રમાંક Z બરાબર 6 છે જે આપણને અહીંયા દર્શાવેલો છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક Z બરાબર 6 બરાબર. ત્યારબાદ એની અંદર જે ઇલેક્ટ્રોન રચના લખવાની છે તો સૌથી પ્રથમ તમારે ત્યાં કોણ આવી જશે હિલિયમ. એટલે હિલિયમને આપણે અહીંયા અત્યારે દર્શાવવાની જરૂર નથી. બે ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ ગયા. હવે રચના શું છે 2s2 2p2. તો આ જે 2s2 2p2 હવે જે કેવી રીતે લખવાની છે એ માહિતી સમજીએ. તો અહીંયા 2s2 રચના લખવા માટે આ રીતે 2s કક્ષક કે જેનો એક જ પ્રકાર હોય અને એ પછી આવશે 2p તો 2p કક્ષક કે જેના કુલ 3 પ્રકાર હોય. એની અંદર આ રીતે 3 બોક્સ દોરવામાં આવે છે. 3 પ્રકાર કે જેની ઉર્જા સમાન છે. અહીંયા ઉપર આપણે દર્શાવી દેવાનું 2s અહીંયા દર્શાવવાનું 2p. 2p કે જેનો આ પ્રકાર છે px આ પ્રકાર છે py આ પ્રકાર છે pz ગમે તે તમે દર્શાવી શકો. જનરલી આપણે મોટે ભાગે px py pz લખતા હોઈએ છીએ. બરાબર. હવે કાર્બનની રચનામાં હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે. હવે અહીંયા 2s ની અંદર ઇલેક્ટ્રોન ગોઠવવાનું. તો 2s ની અંદર કારણ કે આવું બાવું મુજબ પહેલા ઇલેક્ટ્રોન કેમાં ગોઠવાય 2s માં કેટલા ઇલેક્ટ્રોન મહત્તમ ગોઠવાય 2 અને મહત્તમ ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા પછી તમે બીજી કક્ષાની અંદર જઈ શકો. તો 2s ની અંદર અહીંયા જે ઇલેક્ટ્રોન ગોઠવવાનો છે એ એક ઇલેક્ટ્રોન અત્યારે આ રીતે ગોઠવો. બીજો ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવવો તો અગાઉ આપણે વાત કરેલી કે કોઈ પણ એક કક્ષકમાં જે સ્પિન ક્વોન્ટમ વખતે વાત કરી કે કોઈ પણ એક કક્ષકમાં જ્યારે 2 ઇલેક્ટ્રોન ગોઠવો ત્યારે એ બંને ઇલેક્ટ્રોન એકબીજાથી વિરુદ્ધ સ્પિન ધરાવતા હોય. આમ પણ પછી હજુ પાઉલીનો સિદ્ધાંત બાકી છે જેની અંદર આ માહિતી દર્શાવેલી છે. તો અહીંયા 2s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે 2. તો એક ઇલેક્ટ્રોન આ બીજો ઇલેક્ટ્રોન ઉપરની બાજુ એટલે ઇલેક્ટ્રોન અપ સમઘરી દિશા ઇલેક્ટ્રોન ડાઉન વિષમઘરી દિશા સ્પિન ક્વોન્ટમમાં વાત કરી. તો 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે. હવે ઇલેક્ટ્રોન કેટલા ગોઠવવાના બાકી રહ્યા 2. તો હવે જ્યારે p કક્ષકની અંદર એટલે કે ડીજનરેટ કક્ષકો કે જે ત્રણેયના પ્રકાર સમાન કહેવાય જે સમાન ઉર્જા ધરાવતી આની પણ ઉર્જા સરખી આની પણ ઉર્જા સરખી આની એટલે px py અને pz ત્રણેયની ઉર્જા સરખી છે. એમાં મારે ઇલેક્ટ્રોન ગોઠવવા તો આ પહેલો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવ્યો. હવે બીજો ઇલેક્ટ્રોન મારે અહીંયા ન ગોઠવાય મારે ગોઠવવો પડે અહીંયા. બીજો ઇલેક્ટ્રોન મારે અહીંયા ગોઠવવો પડે. જો મિત્રો હું ઇલેક્ટ્રોન રચના આની જગ્યાએ મેં આ રીતે દર્શાવેલી હોત આપણી માહિતી ધ્યાનમાં રાખજો કારણ કે આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. જો મેં ઇલેક્ટ્રોન રચના આ રીતે દર્શાવેલી હોત એટલે કે 2s2 પછી અહીંયા 2p માં 2 ઇલેક્ટ્રોન મેં આ રીતે ગોઠવ્યા હોય તો એ રચના એ હિન્ડના નિયમનું
પાલન કરશે નહીં। એટલે પ્રશ્ન પૂછાય નીચે આપેલ કઈ રચના હુંડના નિયમનું પાલન કરતી નથી? તો હુંડનો નિયમ આવે ત્યારે કોના માટે આવે કે 2p કક્ષક એટલે કે p કક્ષક અને d કક્ષક જેની અંદર સમાન ઊર્જા ધરાવતી બીજી કક્ષકો છે અને s કક્ષકનો કોઈ પ્રકાર નથી, એક જ પ્રકાર છે p કક્ષકના ps py pz રીતે d કક્ષકના। તો એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવો તો હવે શું કહે છે સમાન ઊર્જા ધરાવતી પેટા કક્ષકોમાં એટલે કે આમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એવી રીતે કરવામાં આવે છે કેવી રીતે તો સમાંતર પ્રમાણ ધરાવતા આની સમાંતર અપદિશામાં છે આ પણ અપદિશામાં છે સમાંતર પ્રમાણ ધરાવતા અયુગ્મિત ઇલેક્ટ્રોન અયુગ્મિત એટલે સિંગલ ઇલેક્ટ્રોન હોય જેની કોઈ જોડમાં ન હોય અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય આ એક એક દર્શાવ્યા છે અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય। આ પણ એક માહિતી ધ્યાનમાં રાખો યુગ્મિત ઇલેક્ટ્રોન તો યુગ્મિત ઇલેક્ટ્રોન કેવી રીતે દર્શાવેલા હોય એ આ રીતે આ જોડમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય અને અયુગ્મિત ઇલેક્ટ્રોન કારણ કે આ બહુ મહત્વનો મુદ્દો એ ઘણી બધી જગ્યાએ 12th ની અંદર આવશે એની આધારે ચુંબકીય ચાર્જ માત્રા શોધવાની એક યુવાન આપણે 11th માં પણ આવે જ છે। તો અયુગ્મિત ઇલેક્ટ્રોન એ હંમેશા એક જ હોય સિંગલ હોય અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે જો 2p માં હું આ રચના લખું અને આ રચના બે લખી શકાય તો અહીંયા 2p2 છે આ પણ 2p2 છે પણ હુંડ નિયમ શું કહે છે સમાન ઊર્જા ધરાવતી પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવવામાં આવે છે જેથી સમાંતર ભ્રમણ ધરાવતા એટલે કે એક જ દિશામાં ભ્રમણ ધરાવતા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ હોય અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે અહીંયા 0। તો કઈ રચના શક્ય બને આ રચના શક્ય બને સમજી ગયા મિત્રો તો અહીંયા આ રચના શક્ય બને એટલે કે હવે માની લો હવે મારે અહીંયા ત્રીજો આગળ ઇલેક્ટ્રોન ગોઠવવા છે હવે આપણે સમજતા જાઓ આ z બરાબર 6 હવે z બરાબર 7 છે તો 2 અને 2 4 ઇલેક્ટ્રોન ગોઠવી ગયા હવે ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવવાનો તો અહીંયા બરાબર જો અહીંયા આ રીતની રચના લખું તો 2 ને 1 3 3 ને 2 5 5 ને 2 7 7 ઇલેક્ટ્રોન થયા ખરા પણ આ રચના કેવી પડે ખોટી પડે એટલે તમને એમસીક્યુમાં પૂછે કે નીચે પૈકી કઈ રચના એ હુંડના નિયમનું પાલન કરતી નથી અથવા તો આપેલ ઇલેક્ટ્રોન રચના એ નીચે પૈકી કયા નિયમનું પાલન કરતી નથી કયા નિયમનું ઉલ્લંઘન કરે છે એ રીતે એમસીક્યુ પૂછાતા હોય છે। તો અહીંયા આ સમાન ઊર્જા ધરાવતી કક્ષકમાં દરેકમાં આ રીતે એક એક ઇલેક્ટ્રોન ગોઠવાઈને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન બન્યા આમાં એક જ બન્યો શું કહે છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ હોય એ રચના યોગ્ય। હવે માની લો કે 7 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા હવે 8મો ઇલેક્ટ્રોન ગોઠવવાનો છે 2s માં 2 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા કારણ કે મહત્તમ 2 ઇલેક્ટ્રોન હવે 2p કક્ષકની અંદર મહત્તમ તો 6 ઇલેક્ટ્રોન ગોઠવાય 2p માં મહત્તમ તો 6 ઇલેક્ટ્રોન ગોઠવાય છે અહીંયા ઓક્સિજનમાં 2p માં 4 ઇલેક્ટ્રોન ગોઠવ્યા છે 3 ગોઠવાઈ ગયા છે હવે જો મારે ચોથો ઇલેક્ટ્રોન ગોઠવવો હોય તો હવે મારે અહીંયા ગોઠવી શકાય હવે અહીંયા ચોથો ગોઠવાય સમજ્યા કે નહીં ચોથો ઇલેક્ટ્રોન પછી આગળ નવી કક્ષકમાં ના જાય કારણ કે 2p હજુ પૂર્ણ થઈ નથી જો 2p પૂર્ણ થઈ હોત તો જ તમે આગળ જાઓ કારણ કે જ્યાં સુધી આ કક્ષક સંપૂર્ણ ન ભરાય ત્યાં સુધી આગળ ન જઈ શકો કોણે કહ્યું આવું જ્યાં સુધી નીચી ઊર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંપૂર્ણ ગોઠવણી ન થાય ત્યાં સુધી એનાથી ઊંચી ઊર્જા ધરાવતી એટલે કે 2p પછી 3s માં ઇલેક્ટ્રોન ન ગોઠવી શકો સમજી ગયા આખી વસ્તુ હવે એક કોઈ પણ પરમાણુ માટે આવી એક માહિતી આપણે જોઈ લઈએ કે કેવી રીતે ક્રમશઃ ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે જનરલી આ જે બોક્સ ટાઈપ રચના છે ને એ જ મહત્વની છે એમાં જ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે દાખલા તરીકે અહીંયા 3s કક્ષક છે એ પછી અહીંયા 3p કક્ષક છે એ પછી આવશે
3D કક્ષક અને પછી આવવાનું છે 4s કક્ષક, બરાબર. તો જેની અંદર આપણે ઇલેક્ટ્રોન ગોઠવવાના છે તો 3s કે જેનો પ્રકાર એક જ, 3p કે જેના કુલ પ્રકાર કેટલા હોય 3, અને 3 એટલે કે 3ps 3py 3pz. 3D કક્ષક કે જેના પ્રકાર કેટલા હોય 5, કારણ કે લખેલા છે પ્રકાર 1 2 3 અને 5, બરાબર. અને 4s નો પ્રકાર કેટલા હોય 1. ઓકે. હવે આની અંદર ઇલેક્ટ્રોન ગોઠવવા છે 3s આગળ જે ઇલેક્ટ્રોન ગોઠવી ગયા તો 3s ની આગળ કોણ આવે, કે 3s ની આગળ 1s2 2s2 એને અત્યારે હું હવે દર્શાવતો નથી, એ સીધું આપણે સમજી લો. 1s2 2s2 2p6 એટલે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી ગયા 10 ઇલેક્ટ્રોન ગોઠવી ગયા, બરાબર. હવે ખાસ સમજતા રહીએ. માની લો કે મારે 11મો ઇલેક્ટ્રોન ગોઠવવાનો છે, કેટલા 11મો, તો એ મારે ત્યાં આવે આ રીતે. મારે 12મો ઇલેક્ટ્રોન ગોઠવવાનો છે, તો જો હું અહીંયા 12મો ઇલેક્ટ્રોન દર્શાવું તો એ રચના આઉટબાઉ નિયમના આધારે ખોટી પડે, કારણ 3s સંપૂર્ણ ભરાઈ નથી અને તમે 3p માં ઇલેક્ટ્રોન ગોઠવો. આ સમાન ઉર્જા ધરાવતી નથી, સમાન ઉર્જા ધરાવતી તો p માં છે d માં છે, એટલે કે અહીંયા 3s સંપૂર્ણ ભરાયા પછી જ તમે 3p માં ઇલેક્ટ્રોન ગોઠવી શકો. 11 ઇલેક્ટ્રોન ગોઠવી ગયા, 12મો ઇલેક્ટ્રોન ગોઠવવો હોય તો અહીંયા મારે ન ગોઠવાય, પણ એ ક્યાં ગોઠવાય અહીંયા. બીજું એક જ કક્ષકમાં ઇલેક્ટ્રોન એકબીજાથી વિરુદ્ધ પ્રમાણ ધરાવતા હોવા જોઈએ. એ પૌલીના નિયમમાં આવે છે, એ પછી આપણે સમજીશું. હવે 13મો ઇલેક્ટ્રોન, તો જો અહીંયા 10 ઇલેક્ટ્રોન થઈ ગયેલા છે, સમજી લેજો. આ 2 ગોઠવાયા એટલે 12 ઇલેક્ટ્રોન છે. હવે 13મો ઇલેક્ટ્રોન એટલે હું અહીંયા દર્શાવું, બરાબર. પછી 14મો ઇલેક્ટ્રોન જો હું અહીંયા ગોઠવું તો 10 ને 2 12, 12 ને 2 14, 14મો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવું તો કયા નિયમનું ઉલ્લંઘન થયું, તો હુન્ડના નિયમનું. કારણ કે હુન્ડ શું કહે છે, સમાન ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવો કે જેથી કરીને સમાંતર ભ્રમણ ધરાવતી ઇલેક્ટ્રોન અયોગ્ય ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ બને. એટલે મારે અહીંયા ઇલેક્ટ્રોન ન ગોઠવાય, ઇલેક્ટ્રોન મારે ક્યાં ગોઠવવો પડે અહીંયા. એટલે કે 10 ને 2 12, 12 ને 2 14, 15મો ઇલેક્ટ્રોન મારે અહીંયા જ ગોઠવવો પડે. હવે જ્યારે 16મો ઇલેક્ટ્રોન ગોઠવવાનો આવે ત્યારે 16મો ઇલેક્ટ્રોન મારે ક્યાં ગોઠવવાનો અહીંયા. આ 16મો ઇલેક્ટ્રોન છે, સમજો. આ 16મો ઇલેક્ટ્રોન થયો, 10 2 12 13 14 15, આ 16મો. હવે 17મો કરું તો અહીંયા. 18મો ઇલેક્ટ્રોન ગોઠવું તો 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે 19મો ઇલેક્ટ્રોન, તો 19મો ઇલેક્ટ્રોન એ 3D માં આવે કે 4s માં. જો 19મો, ખાસ સમજો, 19મો ઇલેક્ટ્રોન જો હું અહીંયા 3D ની અંદર ગોઠવી દઉં, 19મો ઇલેક્ટ્રોન 3D માં ગોઠવી દઉં 4s ની જગ્યાએ, તો કયા નિયમનું ઉલ્લંઘન થયું, આઉટબાઉ. આઉટબાઉ કહે છે n+l ને આધારે ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવવાના. 3D માટે n+l બરાબર કેટલા થાય 3 ને 2 5, 4s માટે n+l કેટલા થાય 4 ને 0 એટલે કે 4. તો આની અંદર મારે ઇલેક્ટ્રોન પહેલા ગોઠવવો પડે, એટલે 19મો ઇલેક્ટ્રોન અહીંયા ન ગોઠવાય, એ મારે ક્યાં ગોઠવવો પડે અહીંયા. આ જે ઇલેક્ટ્રોન આવ્યો કયો આવ્યો 19મો. હવે 20મો ઇલેક્ટ્રોન ગોઠવવો હોય તો 20મો ઇલેક્ટ્રોન મારે અહીંયા જ ગોઠવવો પડે. 4s પૂર્ણ કરવી પડે કે આ 20મો ઇલેક્ટ્રોન થઈ ગયો, બરાબર. હવે જ્યારે અહીંયા ગોઠવું આ ઇલેક્ટ્રોન, તો એ ઇલેક્ટ્રોન કયો આવવાનો, આ 21મો ઇલેક્ટ્રોન થયો.
मारे 22मो इलेक्ट्रॉन गोठवવો હોય તો અહીંયા ન ગોઠવાય। જો અહીંયા ગોઠવું તો કયા નિયમનું ઉલ્લંઘન થયું? ઊંડ, કારણ કે હવે સમાન ઊર્જા ધરાવતી કક્ષક હોય નહીં। તો 22મો મારે ઇલેક્ટ્રોન ગોઠવવું હોય તો ક્યાં ગોઠવાય? અહીંયા આ 22। 23મો ઇલેક્ટ્રોન અહીંયા, આ 23, આ 24મો ઇલેક્ટ્રોન અહીંયા, આ 25મો ઇલેક્ટ્રોન તો અહીંયા, બરાબર। હવે 26મો ઇલેક્ટ્રોન ગોઠવવું હોય તો હવે મારે આગળ ન જવાય, કારણ કે હજુ 3D પૂર્ણ નથી થઈ। જો અહીંયા 25 ઇલેક્ટ્રોન ગોઠવીને પછી 26મો ઇલેક્ટ્રોન આગળ હું 4p માં જતો રહું તો એ આઉટબાઉના નિયમનું ઉલ્લંઘન થયું। તો ઊર્જા ક્રમને આધારે જ્યાં સુધી 3D ન પૂર્ણ થાય ત્યાં સુધી નવી કક્ષકમાં તમે ઇલેક્ટ્રોન ન ગોઠવી શકો। એટલે હવે મારે ઇલેક્ટ્રોન ગોઠવવાનો અહીંયા। तो आज इलेक्ट्रॉन कयो आयो? 26। हवे अहींया इलेक्ट्रॉन गोठवुं तो ए कयो आवे? 27। अहींया इलेक्ट्रॉन गोठवुं तो कयो आवे? 28। अहींया इलेक्ट्रॉन गोठवुं तो कयो आवे? 29। અને अहींया इलेक्ट्रॉन गोठवुं तो कयो आवे? 30। हवे बी कक्षक भराई गई। हवे 31मो इलेक्ट्रॉन गोठवવો હોય તો એના પછી કઈ કક્ષક આવે? 4p। 31મો ઇલેક્ટ્રોન ગોઠવવા તો એના પછી કઈ આવે? 4p। દાખલા તરીકે હું અહીંયા દર્શાવી આપું તમને કે જેના 3 પ્રકાર છે, બરાબર। તો 30 ઇલેક્ટ્રોન ગોઠવી ગયા। હવે મારે 31મો ઇલેક્ટ્રોન ગોઠવવો હોય તો અહીંયા મારે 4p ની અંદર ગોઠવવાનો, એટલે 4p માં આ એક ઇલેક્ટ્રોન ગોઠવી દીધો, બરાબર મિત્રો। તો આ 31મો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાયો। હવે 32નો ઇલેક્ટ્રોન, જો 32નો ઇલેક્ટ્રોન હું અહીંયા દર્શાવું તો શું થાય? પાછું કુંડના નિયમનું ઉલ્લંઘન થયું કહેવાય। એટલે 32નો ઇલેક્ટ્રોન મારે ત્યાં ન ગોઠવાય, એ 32નો ઇલેક્ટ્રોન મારે ત્યાં ગોઠવવો પડે। એની બાજુમાં જ અયુગ્મિત થયું, અહીંયા ગોઠવું, આ અયુગ્મિત થયું તો અહીંયા આ 31, आ 32, आ 33નો ઇલેક્ટ્રોન, ત્યાર પછી આ 34મો, આ 35 અને આ 36। 36 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે શું પૂર્ણ થયું? ક્રિપ્ટોન પૂર્ણ થઈ ગયું। હવે આગળ જાય તો 4p પછી જે નવી કક્ષક શરૂ થાય એ 5s, જે આઉટબાઉ ક્રમને આધારે। તો આ રીતે ક્રમશઃ ઇલેક્ટ્રોન ગોઠવણી થતી જાય। એટલે અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું, आज मैं पहलो इलेक्ट्रॉन गोठव्यो छे ए 11मो इलेक्ट्रॉन छे। ए पछी मैं इलेक्ट्रॉन गोठव्यो ए 12मो इलेक्ट्रॉन छे। ए पछी अहींया गोठव्यो 13मो, अहींया गोठव्यो छे 14, अहींया गोठव्यो छे 15मो इलेक्ट्रॉन। ए पछी अहींया गोठव्यो ए 16मो इलेक्ट्रॉन, अहींया गोठव्यो 17, अहींया गोठव्यो छे 18मो इलेक्ट्रॉन। जे इलेक्ट्रॉन गोठव्या छे ए ज रीते अहींया कलर दर्शावी दीधो। ओके, तो आ 12। तो आ रीते अहींया इलेक्ट्रॉन गोठाय। अगाऊ 10 इलेक्ट्रॉन गोठवाई गया छे, एमां पण एक 2p कक्षक आवे तो एनी अंदर पण आ ज रीते गोठवणी करतुं जवानुं। तो आ ए हुंडना नियमने आधारे इलेक्ट्रॉननी अंदर गोठवणी थई। तो हुंडनो नियम ए कोना माटे छे? डिजनरेट कक्षको એટલે કે સમાન ઊર્જા ધરાવતી કે જેમાં ઇલેક્ટ્રોન ગોઠવવાના કેવી રીતે? તો મહત્તમ अयुग्मित रे ए रीते महत्तम मैक्सिमम पछी ना रहता तो पराणे बीजा नहीं करवाना। तो पी कक्षकनी अंदर 1 2 3 गोठवाई गया, पछी हवे युग्मित थई जाय, पछी तमे अयुग्मित न राखी शको। महत्तम शक्य त्यां सुधी अयुग्मित करो, ए पछी युग्मित करता जाओ ने आगळ गोठवता जाओ अने महत्तम एनी अंदर 6 इलेक्ट्रॉन गोठवाय, एथी वधारे तो नहीं। 2 × 12 प्लस 1 ने आधारे पी कक्षकमां महत्तम 6, डी कक्षकमां महत्तम 10 इलेक्ट्रॉन गोठवाय। ओके मित्रों, तो आ ए हुंडना नियमने आधारे आपणे माहिती जोई गया छीए। एमां कशुं ज क्यांय कोई इलेक्ट्रॉनना प्रोपर हजू आपणे दर्शावीने जनरली मैं कही दीधुं के कया इलेक्ट्रॉन नंबर लखी काढ्या छे। 11मो इलेक्ट्रॉन 3s मां, 12मो इलेक्ट्रॉन पण 3s मां, पण બંનેથી વિરુદ્ધ। પછી 13મો ઇલેક્ટ્રોન 3p માં, 14મો 3p માં, 15મો અહીંયા, પછી 16મો, 17મો, 18મો। આમ ક્રમ આપી દીધા। આ રીતે તમે ઇલેક્ટ્રોન ગોઠવી શકો।
એ રીતે અહીંયા તો લખવું હોય તો લખી રાખીએ અહીંયા 31, 32, 33 એ પછી નીચે આપણે ગોઠવ્યા કયા તો 34, 35 અને 36 આ રીતે ટોટલ ઇલેક્ટ્રોન ગોઠવેલા છે બરાબર તો આ એક ગોઠવણી ધ્યાનમાં રાખજો અને આધારે હવે પાઉલીનો નિયમ નેક્સ્ટ ટાઈમ ગણીશું અને પાઉલીના નિયમ અને હુન્ડના નિયમ અને આઉટબાઉ આ ત્રણેયના કોમ્બિનેશનને આધારે પરમાણુની ઇલેક્ટ્રોન રચના અને ક્રોમિયમ અને કોપર કે જેની અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના એ કેવી રીતે હોય છે અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.